બનાસકાંઠાના અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 દિવસ પહેલા બનેલા અકસ્માતમાં થયેલા મોતના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સામાન્ય અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જમીન દલાલીની અદાવતને કારણે આરોપી ગણેશભાઈ પોપટલાઈ રાજપૂતે મૃતક ઈશ્વરભાઈ પટેલની અગાઉથી રેકી કરી હતી અને બાદમાં ચાર પૈડાના વાહનથી ટક્કર મારી ઘટનાને અકસ્માતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો। અમીરગઢ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી સમગ્ર ભેદ ઉકેલી આરોપીને વાહન સહિત ઝડપી પાડ્યો છે। હવે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ હત્યાનો ગુનો ઉમેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ જે ગણેશભાઈ પટેલ છે આરોપી, એની ઈરાદાપૂર્વક આ મરણ જનાર ને ટક્કર મારી અને મોત નિપજાવેલ હતું, જેથી આ કામે બીએનએસ કલમ 103(1) મુજબ મર્ડરના કલમોનો ઉમેરો કરી અને મજકૂર આરોપીને તારીખ 10/7/2026ના રોજ અરેસ્ટ કરી અને 10 દિવસના રિમાન્ડ મેળવી અને પૂછપરછ હાથ ધરેલ છે અને મર્ડરના બનાવ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી અને જરૂરી પુરાવા મેળવી